નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર અને હવે જીરુના ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુની બજારમાં આવકો વધી રહી છે। રાજસ્થાનમાં તમામ સેન્ટરમાં મળીને જીરુની રોજની 15 થી 20 હજાર બોરીની આવક થાય છે। જીરુના ભાવ કિલોના ₹180 થી ₹240ની વચ્ચે ક્વોલિટી મુજબ જોવા મળે છે। 20 કિલો મુજબ ₹3600 થી ₹4800ના ભાવ છે। જીરુની બજારમાં હાલ ભાવ સ્થિર છે અને આગામી દિવસોમાં પણ બહુ મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી। ભાવમાં કિલોએ ₹5 થી 10 ઘટી શકે છે, પરંતુ લાંબા ગાળે બજારમાં સુધારો આવે તેવી ધારણા છે। જીરુમાં નીચા ભાવથી વેપાર કરનારને આગળ ઉપર ફાયદો થઈ શકે તેમ છે। રાજસ્થાનમાં જીરુના પાછોતરા પાકમાં નુકસાનની સંભાવના છે। હોળી પહેલાં જે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને પવન, વરસાદ અને બરફ પણ પડ્યો હોવાથી ઉતારાને અસર થઈ છે। આમ પાછોતરા જીરુના પાકની ક્વોલિટી થોડી નબળી આવી શકે છે। અત્યારે જે જીરું આવે છે એવું જીરું પછી મળશે નહીં। રાજસ્થાનમાં જીરુના વાવેતર ગત વર્ષની તુલનાએ 90 થી 95% થયા છે અને ઉતારામાં 30 થી 35%નો ઘટાડો થયો છે। પરિણામે રાજસ્થાનમાં જીરુનો પાક આ વર્ષે 45 લાખ બોરી આવે તેવો અંદાજ છે। ગુજરાતમાં પણ જીરુનો પાક 40 લાખ બોરીનો આવે તેવી ધારણા છે। આમ બંને રાજ્યના મળીને 85 લાખ બોરી આસપાસ જીરું આવે તેવો અંદાજો જોવા મળે છે। જીરું વાયદામાં પહેલાં નેગેટિવ બદલા હતા, જે હવે સીધા બદલા થઈ ગયા હોવાથી જીરુમાં નીચા ભાવથી કરંટ આવી શકે છે। સંગ્રહ કરનારા પણ ખરીદી માટે આવશે। જીરુની બજારમાં કોઈ બહુ મોટી તેજી આવશે નહીં તેવું દેખાઈ રહ્યું છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।